હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી રામ. રામ રામ ગાઈસ. તો રાતના કેટલા વાગી ગયા છે? 1 વાગી ગયા છે અને ઉઠી ગયા છે. ઊંઘ્યા નથી, એમ ઉઠ્યાને વાતો નહીં, ઊંઘ્યા નથી અને જઈ રહ્યા છે પાવાગઢ. જવા દો ગાડી આપણે આગળ થોડી. હા તો ભાઈ જવા દે, શાંતિ રાખો કે. તો થોડી આગળ ગાડી લઈ લીધી. પાછળ પો કરે પેલો ભાઈ. 3068 ગઈ જોલી કાઢી લાગે. તો હવે હોટલ ઉભા છે મેક પેન્ટ લેવા માટે. કંઈ દેખાશે નહીં અત્યારે તો. હા દેખો, થોડું દેખાશે. હવે જોઈએ, ધીરે ધીરે જઈએ છે. જો આયા નથી, એનો વેટ કરી રહ્યા છે. હવે જોઈએ પાવાગઢ. કઈ જવાનું? પાવાગઢ એકલો? પાવાગઢ પછી વિરાસત વન. અત્યારે થોડું ખુલ્લું આવવાનું સવારે ને 11 વાગે ને. ત્યાં છે શું? વિરાસત વન આખું ફરવા લાયક છે ને. લાકડા ઉપર સ્ટ્રક્ચર ઊભો કર્યો છે. ત્યાં પંખી ને બધું અલગ અલગ જાતનું આવે છે. ધોધ જોવા જવાનું અને ધોધ જોવા બી જવાનું છે. પેલો હાથની માતા અને આપણે પાવાગઢમાં બીજો શું કુણિયા મહાદેવ ધોધ. એ પણ અલાઉડ નહીં, આપણે અંતે જવું પડે એવું છે. હંતાઈને જ જવાનું છે. ગાડી અમે પાર્કિંગમાં મૂકીને જંગલોમાંથી પાર્કિંગ કઈ મૂકવાની ખબર? ગાડી છેક ત્યાં કઈ ઠેક ત્યાં આગળ જ આપણે જ્યાં નીચે પાર્કિંગ બનાવેલી છે ને બસ સ્ટેન્ડની બાજુમાં, ત્યાંથી થોડું જવાય. ત્યાંથી રિક્ષામાં બેસવાનું 10 રૂપિયા. ગાડી ઉતાર દે નીચે, આપણે નીચે ઉતારી દઈશું. હા તો નીચે ઉતરે એવી છે. આ બહાર જ આવ્યો ને જેમ વોટરફોલ. ના, ખુણિયા માતા તો અંદર જંગલમાં રહીને ચાલતા જવાનું ને. હાથની માતાએ ગાડી બહાર મુકાય. બીજો જે વોટરફોલ છે ને, જે લોકો કોને મને પેલા એને બતાવ્યા ના, મેં રીલ્સ મોકલી હતી એ. એની તો વાત કરું છું. હા, એ તો તોરો પાવાગઢથી 20 કિલોમીટર અગાડી છે ને. 1 મિનિટ ચેક કરી લઈએ આપણે. ગાડી ને અમારી ગાડી આજે છે ને, એટલે અમે અલ્ટો લઈને આવ્યા છે અમારા જીજાજીની. અલ્ટો 4x4 4x6 પણ લાવીશું અમે ટૂંક સમયમાં. નો ટેન્શન હે ને આકાશ? ખાલી અમારું વિડ્રોલ ઓપ્શન આવી જવા દો. ગેમ આર્યો. જય માતાજી મિત્રો, આજે આપણે વોટરફોલ ફરવાના છે, તેની સાથે આપણે નાઝર માતાના દર્શન પણ કરવાના છે. તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો. નાઝર માતા વોટરફોલ છે પંચમહાલ જિલ્લામાં અને અહીંયા તમે જોઈ શકો છો. આ જગ્યા બીજી છે, ત્યાં તમારે ચાલીને જવું પડે છે. આ રીતના પથ્થર પણ હોય છે તમારે. બીજી જગ્યા છે. આ બીજી જગ્યા છે. જેવા તમે તો ખુનિયા મહાદેવ વાળો બી બોલો. મોકલ્યો હતો ને. બહાર તો છું. હા, આપણે ફોર્ચ્યુનર મેકભાઈ બહાર જ છે. જો ને વ્હાઈટ કલરની ફોર્ચ્યુનર જ છે આપણી. હા, એ તો મેકભાઈ આવી ગયા છે હવે. આ તો અત્યારે ચાલુ છે આવું સીન છે પાવાગઢમાં. આ તમારી ફ્રેન્ડ આવી ગયા છે અમારા ભાઈ. કેટલા લઈને આવ્યા છે તમે લોકો? કપડા મેં નહીં લાયા બાપુ. હા એમ તો આ ખાલી હું લાવ્યો છું એક જોડી. કેમ? મને રૂમાલ ને એવું જ છે. કદાચ ભીના થઈ ગયા ધોધ બોધમાં નાયા તો પહેરવા ચાલે. કઈ જવાનું? આપણે ધોધમાં નાવા જ જવાનું છે સ્પેશિયલ. કીધું ને. બોલો કઈ દીધું? બાયણા વાંખી દે એવું કહી દીધું મેં તો. કાઈ કોણ હતું? હા, એ અક્ષર બક્ષર બધા હતા. હું કહેતો કે સર એકદમ નક્કી કર્યું. ના બાપુ, નક્કી જ હતું પણ કોઈ આવા રેડી નતું. એટલે છેલ્લે તો અમને ઉઠાયા આવે. છેલ્લે એટલે અમે તો વાત થઈ જ ગયેલી કે મેઘભાઈ અડધી રાતે ફોન કરીશું ને એ તો આલાવાને તો એ આવા રેડી જ છે. એટલે કે મેઘભાઈ ને પછી આપણે લઈ જ લેવાના. આપણી ગાડી હવે આપણી ગાડી કેવી લાગી તમને? ફોર્ચ્યુનર 4x4 આ ચડે પેલી ઉપર. હા, આ ગમે ત્યાં ચડી જાય, કાદીમાં નીકળી જાય. હવે છેક નડિયાદ જઈને ગાડી લઈ આવે એટલા હતા. કેમ? આ ભાઈ એવું કહે છે કે છસ પી ગયા. ચા જોડે છસ પીવાના છે હે ભાઈ? મગજ ખરાબ થઈ ગયું છે. લો આગળ જો પછી ફૂલ બહાર આવી જશે એટલે. તો ભાઈ હોટેલ એજમાં જમીન એટલે અત્યારે નહીં ખાય.
ક્વાટ્યું ખાશે એમ. હા ભાઈ ચટણી પી જજો ચૂકવું હો તમે હવે. ચટણી ખાજે લસણ ના અલા મને પ્રોબ્લેમ થશે એટલે નહીં ખાતું. આપણો લેવાનો છે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પાવાગઢ આવી ગયા છીએ અને આ જુઓ તમે પાવાગઢના રસ્તા કેવા છે આમ જો આમ બધાય આપણું બતાય ને આપણું ગાઈસ વરસાદના લીધે રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે કેમ કે ગમે ત્યારે ને બમ્પ આવી જાય. જો ઝાડ બી પડી ગયું છે. જો ઝાડ પડ્યું છે ગાઈસ તમે જોશો એ અવડે ઓડે નહીં દેખાય. તમને નહીં દેખાય કારણ કે આને બતાવતો ના આવડ્યું એટલે હા આવડે પહોંચ્યા અમે કલાક જેવો થયો. રસ્તો એટલે બધા ખરાબ છે રસ્તા કે ડ્રાઇવિંગ હું કરતો હતો અને અમે પાછી આ મિની કૂપર અમારી નાની જોવે કેવો રસ્તો જોયો ને ગાઈસ તમે. એટલે અને અમારા સસ્પેન્સર એટલા જોરદાર છે કે ધીરે ધીરે ગાડી આગળ પડે. ગાડીમાં આંચકો બી ના આવે એવા સસ્પેન્સર છે અમારા ગાડીના. અને અમારા ભોળા ડગલે ને પાછળ પકડે. બેઠા છે અને આમ એક ભાઈ ઊંઘે છે એ ઉઠી ગયા. ના ના ઊભો છે એમને ડગલે ને પગલે એવા રસ્તા આવી રહ્યા છે કે ભાઈ તમે હાચવીને ચાલવું પડે નકર તો સીધા ખાઈમાં જતા રહો તમે. પિક્ચર પૂરું. એટલે આખો વ્લોગ જોતા રહેજો કારણ કે હવે બહુ મજા આવશે કારણ કે આજે વરસાદનું મોસમ છે અને એમાં પાછા પાવાગઢની અંદર ફરવાનું જંગલોમાં અને બધે અને ધોધ તો અને અનેક ધોધ જોવા તમને મળશે. અમે આઈ થિંક આથી 4 થી 5 ધોધે આજે ફરવાના છે બધા અલગ અલગ. મજા કે ગલ હશે કેમ કે પાવાગઢમાં તમને ચોફેરા પાણી જ જોવા મળશે કેમ કે વરસાદનું મોસમ છે અને પાવાગઢમાં તો બહુ વરસાદ પડે છે એવું વાત મળીને સમાજે જોવા છે અમે લોકો. ખાબોચિયા ભરાઈ ગયા છે રોડ ઉપર તમે જોઈ શકો છો. તમારી મરજી. આ બેન જવા દો. પહોંચે ને આપણે પહોંચી આપણે ઉપર આપણે કેવું ભરવું ચા પીએ તેવું ભરવું અહીં જ ઉભા રહે ને એક એક હશે ને ચા વાળો અહીં જવા દે ને ભાઈ પાછળ. હવે અમે ડ્રિંક ડ્રિંક નહીં ચા પીશું. મેમ 2 રૂપિયામાં આના છો એટલે આ રોપે નહીં આવું ના ચાલો બોણા રિટર્ન માં આવીશું ચાલતા અત્યારે તો રોપે આપણે ચડતા થોડા ક્યાં કરના શું કરવું છે. તો ફાઇનલી પાવાગઢમાં પહોંચી ગયા છે અને બહાર અમે અત્યારે ચા પીવા ઉભા રહ્યા છે. આ જો ચાયની દુકાન છે આ બાજુ અને ચા પીવા ઉભા રહ્યા છે તો ચા બા પીએ પછી ઉપર ચડીએ ગાડી અને ઉપરથી પછી ચાલવાનું ચાલુ કરીશું ઠેઠ ઉપર લગીને. અને અત્યારે વરસાદનું મોસમ છે એટલે બહુ જ વરસાદ પડી રહ્યો છે. વરસાદ આ સાઈડ એટલો બધો છે ને કે તમે વાત જ ના પૂછો. એમાં તમે લોકો જોયું જશે સમાચારમાં આવે છે કે વરસાદ કેટલો પડે છે તો એટલે હવે અત્યારે જઈશું સાચવીને જવું પડશે કેમ કે વરસાદનું મોસમ છે એટલે અત્યારે તો પાણી બહુ બધે પાણી હશે એમ કઈ જગ્યાએ એવું નહીં કે પાણી નહીં હોય એમ. અને અમે આ છે હું મેઘભાઈ અને પેલા એ અમારો જાડુ એટલે અમે બે અહીંયા છે. આ મેઘભાઈ તો ઉઠ્યા લીધા હતા કીધું નહીં કઈ જવાનું છે એમ એ તો ઘરે ગયા જ નહીં એવું લાગે. સુઈ જાવ વાંધો નહીં તમે. તો હવે ચા બા પીને હવે નીકળીએ પછી ઉપરથી તમને આ બ્લોગ ચાલુ કરીશું અને દિવસમાં મજા આવશે. તો સ્કીપમાં જવાનું છે ભાઈ. જો ભાઈ આ લીપમાં જવાની વાત કરે છે વાંધો નહીં તમે લીપમાં જ અમે લોકો ચાલતા આવીશું. તો તમે બ્લોગને સ્કીપ કર્યા વગર જોજો બહુ મજા આવશે. પછી તો જો સ્ટાર્ટિંગ છે જો પિક્ચર તો બહુ બાકી છે જો. તો મળીએ પછી. ફાઇનલી ગાઈસ અમે ઉપર પહોંચી ગયા છે અને જોઈ શકો છો આપણી સ્કિન કેટલી વ્હાઈટ દેખાય છે. આપણી સ્કિન બહુ વ્હાઈટ લાગે છે ગાઈસ તમે જોઈ શકો છો. તમે ખાલી જુઓ આ જો આ નવું ટેટુ પડે ફેસ પર બી તમને કેવું લાગે છે જોઈ છે ને. હા જો ભૂખ્યો તો છે બરાબરનો ખચ કરે છે ક્યારનો. અને આગળ વરસાદ તમે જોઈ શકો છો કે બહુ જ વરસાદ પડી રહ્યો છે. તમને બતાવો વરસાદ કેટલો બધો પડી રહ્યો છે બહાર અને એક જોડે અમારી ગાડી આવી ગઈ છે. બે બાજુ ગાડી કટ ટુ કટ મૂકી દીધી છે. અમે નીકળીશું કેમ ના એને ખબર. પેલું શું કહેવાય પેલું પેલા પિક્ચરમાં ક્યાં જાદુ પિક્ચરમાં ને એવું દેખાય છે જાદુ એવું લાગે છે આપણે. તમે જોઈ શકો છો વરસાદે ફૂલ છે. વરસાદના લીધે બધા જાદુ બનીને ફરે છે બધા જો તમે સામે પેલા દેખ લો એ બી જાદુ બધા બનીને ઊભા છે. તમને બહાર બતાવીશ આપણે. ફાઇનલી અમે લોકો આગળ ચડવા સ્ટાર્ટ અને તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ છે. કેટલો વરસાદ ચાલુ
જોરદાર. આ જો અને અમારા 2 મેમ્બર હજુ ગાડીમાં છે. એ લોકો તો લિફ્ટમાં આવશે. ખટોલામાં આવશે. બંને જો ચાલી રહ્યા છે વગર પગે, ચંપલે વગર ચંપલે. અને ફૂલ વરસાદ પડ્યો, ફૂલ. તો તમે જોઈ શકો છો કે ગાઈસ વરસાદ કેવો પડે છે અને વરસાદનું પાણી બી ઠેઠ ઉપરથી નીચે આવે છે. કંઈક અલગ જ નજારો દેખાય છે. ધુમ્મસ છે, પછી વરસાદ પડી રહ્યો છે અને ટાઈમ થયો છે 5 વાગ્યા ને 5 જેવા વાગ્યા છે અને ટાઈમ તમે 5 વાગ્યાની આસપાસ અમે લોકો આમ ચડીએ છીએ ને વાતાવરણ એટલું મસ્ત છે ને કારણ કે વરસાદ પણ પડે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે કેટલો બધો પવન ફૂંકાઈ રહ્યો છે, બહુ જ પવન. અમે ઉપર તો આવી ગયા છે પણ એટલો બધો પવન ફૂંકાઈ રહ્યો છે. તમે પવન અવાજ તમને ખબર પડી જશે કે પવન કેટલો ફૂંકાઈ રહ્યો છે. અને આ બધા જુઓ તમે ક્યાં જાય છે, જાદુ બની જાદુ 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 જુઓ ખાલી તમે. ખરા મારે નહીં આપણે. હો લાઇટે આવી ગઈ, જો લો તમે, નસીબે ગયો તમે જોયું. તો ગાઈસ અમે લોકો પૂરેપૂરા પલળી ગયા છે. તો એનર્જી પણ ડાઉન થઈ ગઈ છે. એટલે અમે નીચે જઈને પહેલા રેડબુલ પીશું. અને એલર્જી ડાઉન થઈ ગઈ કેમ કે આ ભાઈ એવું કહેતા હતા કે મને કે હું છે ને 2.5 કલાકમાં પગથિયા ચડી રહીશ એમ ઉપર એમ. અને મારા ભાઈએ મને મેં એને છે ને 1 કલાક 1 કલાકમાં એને ઉપર પહોંચાડી દીધો. એટલે ઉપર એટલે મંદિરે એમ ઉપર બધા. તો હજુ તો સ્ટાર્ટિંગ છે, જોતા રહેજો અમારો વ્લોગને સ્કીપ કર્યા વગર, મજા આવશે અલગ જ. હજુ અમે તમને બધા બહુ વોટરફોલ પણ બતાવીશું. હા, નાખા પૂરેપૂરા પલ્લી ગયા છે અમે તો. ના એટલે પલ્લે એટલે ખાલી બેક સાઈડ પલ્લે, આગળ નહીં પલ્લે. તમે આગળનું વાતાવરણ બી વાંધો નહીં. ગાડીમાં કપડાં પડ્યા છે, આકાશભાઈને એવું હશે તો નવા લઈ લઈશું. ના આપણે આજ કપડાં બહુ છે, અમે બીમાર થઈ જશો પછી. રોજનું છે ચડ્ડો ટી-શર્ટ લઈ લઈશું નવી. નવી નહીં લે આપણે, આ ચાલે. અમારા 2 ફ્રેન્ડો એ લોકો એવું કહેતા હતા કે અમને લિફ્ટમાં આવીશું એમ. તો જો લિફ્ટ તો ચાલુ થઈ નથી એટલે એ લોકો આવશે તો લઈ તો અમે લોકો નીચે બી આવી જઈશું. શું લાગે ને? રાઈટ. હવે જોઈએ એ લોકો કેટલા વાગે ઉપર આવે છે. અભી કોલ કરી હવે થોડી વાર રહીને એ લોકોને. કંઈ આગળ નેટવર્ક ઇસ્યુ થોડો છે એટલા માટે. પવન પણ જ્યાદા પવન પણ બહુ બધો ફૂંકાઈ રહ્યો છે એટલે જોઈ લો. તમે વ્યૂ જોઈ શકો છો કેવું લાગે છે ખાલી. તો જોયું તમે વ્યૂ કેવું લાગ્યું તમને અહીંનું? બોર ફરી જવું છે વોશરૂમ. આ તમે વ્યૂ જુઓ ખાલી અત્યારનું. આઈ થિંક 6 વાગ્યા છે. 6 વાગ્યાનું વ્યૂ તમે જોઈ શકો છો. વોશરૂમ જઈને પછી એ બાજુ અલગ જ લાગે છે એમ. પણ એ બાજુ ધુમ્મસ બહુ જ હશે એમ. ખાલી એ બાજુ રહીને જતા રહીશું એમ. તો હવે ફરતા જઈ રહ્યા છે અમે. ઉપર તો પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ કેવું ધુમ્મસ દેખાઈ રહ્યું છે. કંઈ દેખાતા નથી અમારા સિવાય કંઈ એમ. દુકાને બહાર કાઢી મૂકે છે એમને. તો ઉપર તો પહોંચી ગયા છે અમે લોકો કમ્પ્લેટ મંદિરે. એટલે મંદિર હવે થોડુંક છે ક્યાં જે લાસ્ટ ઉપરના દાદરા આવે છે ને એ જ રહ્યા છે. બાકી તમે ઉપર પહોંચી ગયા છે એમ. હવે આ જે તળાવ છે ને ઉપર, આપણે શું કહેવાય તળાવ, એ ત્યાં અમે ઉપર આવી ગયા છે. હવે 6 વાગ્યા છે અને ઉપર પહોંચી કમ્પ્લેટ ઉપર પહોંચી ગયા છે ઠેઠ ઉપર અમે લોકો. હવે ઉપરનો વ્યૂ જોઈ શકો છો કે ઉપરનો કેટલું થોડોક છે. પવન એટલો બધો આવી રહ્યો છે ને. તમે જોઈ શકો છો કે પવન એટલો બધો આવે છે, સામે ધુમ્મસ છે તો કંઈ દેખાતું નથી એમ. અને પવન કંઈ સંભળાશે નહીં તમને લાગે. ટાઈમ થયો છે 6:30 જેવો અને ઉપર કન્ટિન્યુ ચાલે ઉપર મૂકી ગયા છે. પવનમાં કંઈ સંભળાશે નહીં તમને, તો ખાલી વ્યૂ જોજો. તમે લોકો ખાલી વ્યૂ જોજો, સાંભળશો કંઈ નહીં કેમ કે વ્યૂ એટલું સારું છે ને તો કંઈ કહી નહીં શકતો અમે તમને. જો
નીચે તો કંઈ દેખાશે જ નહીં તમને, ખાલી સામે જ દેખાશે આમ તો. અને એવી થોડું જ વધારે નહીં. તો ફાઇનલી ઉપર મંદિરે કમ્પ્લીટ પહોંચી ગયા છે અમે લોકો, અને તમે પાછળ જોઈ શકો છો કે મંદિર અમે દર્શન બી કરી લીધા છે. દર્શન કરીને બહાર ઉપર આ પડે છે, અને અત્યારે તો જે રિનોવેશનના કારણે જે મસ્ત થઈ ગયું છે બધું મંદિરને બધું બી કમ્પ્લીટ એમ. તો અત્યારે આઈ થિંક 6:30 વાગ્યા છે. 6:30નો ટાઈમમાં ઉપર તમે ધુમ્મસ જોઈ શકો, કંઈ દેખાતું નથી. અને પવન બી એટલો બધો છે ને કે પવનના લીધે કંઈ સંભળાશે બી નહીં. પવનની સાથે બધું છે એટલે જો. તો ઉપરનું વાતાવરણ એટલું મસ્ત ને કે અત્યારે આ મોસમમાં પાવાગઢ આવો એટલે યાર મજા જ અલગ છે એમ. ભગવાનના દર્શન થઈ જાય, સાથે સાથે બધું બી મસ્ત થઈ જાય એમ. તો ના શું બતાવે છે બહાર, બહુ પવન આવે છે ગાઈસ એમાં તો, કારણ કે નીચે તો કંઈ દેખાશે નહીં એટલે પવન બહુ આવે છે. તો અત્યારે એમાં બી જેવું લાગે ધુમ્મસ વધ્યું છે, કારણ કે વાદળ નીચે આવ્યા છે, એટલે વાદળ નીચે આવ્યા છે એમ એવું કહેવાય આમ તો આપણાથી. જો પહેલાં કરતાં મંદિર દેખાતું નથી અત્યારે તો કશું પણ. ત્યારે હા કેટલા 150 સબસ્ક્રાઈબર થવાયા છે ચેનલ. આ ચેનલમાં 150 સબસ્ક્રાઈબર થયા છે, 500 થશે ને એટલે પાછા દર 100 ના એવું નહીં, દર 100 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે પાવાગઢ આવવાનું. 500 જો 500 આવીશું, પછી 1000 આવીશું. દર 500 સબસ્ક્રાઈબર વધે એટલે પાવાગઢ આવવાનું માતાજીના દર્શન કરવા માટે. જો મેં બોલ્યો છું, તમે જેમ બને એમ વહેલા અમારા 500 સબસ્ક્રાઈબર પૂરા કરો, પછી 1000 કરો, પછી સીધા મિલિયન. તો બ્લોગને જોવો, મજા જ અલગ છે એમ, કારણ કે વાતાવરણ બી એવું હતું એટલે મજા જ આવશે. આવું વાતાવરણ ઘરે જોવા ના મળે, અને આવું વાતાવરણ તમને લિફ્ટમાં પણ જોવા ના મળે. તમે લિફ્ટમાં આવો ને તો બી આવું વાતાવરણ તમને જોવાતું ના મળે. એ જોશે બ્લોગમાં એટલે તમને ખબર પડી જશે કે ના આવું મજા કે અલગ હતી એમ. એટલે મારા બ્લોગમાં બને રહો તમે લોકો. જોઈ શકો છો મગરની જોડે કરચલા પડ્યા છે. કરચલા પેલા કઈ જ ને વીછી કે વીછી ને કઈ છે? હા રે જો વીછી, અને કે નાલે કરચલો છે, વીછી ના કહેવાય ના કરચલો એક એ રહ્યો, એક પેલા બે ઉપર છો. તમે જોઈ શકો છો પાણી. ના લે હારા પાણી જોઈ લો તમે કેવું દેખાય છે. અને આ મગર જો, મગર તમે જીવતો ખાય હો. હાથા બી દેખાય હોય કશું નહીં મળતું ખાવાનું તમારું. જોશે ને આ લોકોની યુનિટી અલગ જ છે ભાઈ, કે એક ભાઈ આપા જાય એટલે આપણે બધા એ સાઈડ જ જવાનું એમ. શું કેવું તમારે? સાચી વાત ને? હે સાચી કોડી ઓ ટાબરિયા ચાલ તમે શું લેવા જાવ છો? માલ લેવા જાવ તો માલ વેચે અમને બેસાડીને જોડે ગોઠું ના મારે લોકો. અમને બેસાડા તમારે જોડે થોડું કાર્યા ના આપા કયા હતું મારે આમ ચાલે ક્રોસમાં કમ ચાલે ભાઈ તું? પાણીમાં ચાલવાની તો અત્યારે એને બી મજા જ આવતી હશે. તો અમે લોકો મસ્ત દર્શન કરીને નીચે ઉતરી ગયા છે, એટલે ઉતરીએ જ છે એમ. ના બંને જે પાછળ વાળા છે ને એ લિફ્ટમાં ગયા હતા. લિફ્ટમાં જ જવાનું મજા આવે. લિફ્ટમાં મારા ભાઈ તમે જ કમેન્ટ કરજો કે લિફ્ટમાં મજા આવે કે ચાલીને મજા આવે. તો જોઈશું આપણે કોણ શેમાં મજા આવે એમ. ચાલીને જે ચાલીને મજા છે ને એ લિફ્ટમાં મજા નથી. તમે અત્યારથી ગયડા થઈ ગયા, બેઉ ગયડા હારા. તમારા કરતા આપણા દાદા હારા આમાં જો ચાલતા હતા ને. લાલ જીપ્સી ભૂરી જીપ્સી બતાડે એમને. તમે જોઈ શકો છો ગાઈસ કે તમે આવો તો તમે એકલા ના હોતા, ફેમિલી જોડે આવજો તો તમને ફરવાનું મળે શાંતિથી. અમે ફેમિલી વગર જ આવીએ છીએ, હા જો જ્યાં જઈએ ત્યાં પહાડોમાં જઈને જંગલ. હા ફેમિલી લઈને હવે એમ નહીં, તમે ફેમિલી લઈને આવો ને એટલે તમારે કેવું ફરવાનું. જો
તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે પાવાગઢ આવીને તમે ખાલી તમે રીલમાં જોયું છે પણ રિયલમાં આજે તમને બતાવું બ્લોગમાં કે તમે જોજો તમને બહારનું વ્યૂ. આ જુઓ, આ એક વોટરફોલ, પછી આ બીજો વોટરફોલ, પછી આ ત્રીજો વોટરફોલ અને આ ચોથો. હજુ તો કેટલા બધા નીચે ઘણા બધા વોટરફોલ છે. તો મેઘભાઈ તમને કેવું લાગ્યું એમ કહો? એનું વાતાવરણ કમ્પ્લીટ અદ્ભુત વાતાવરણ લાગ્યું તમને? અદ્ભુત. ખાલી નીચે જોઈએ બાકી નીચે જઈએ તો આપણું ઓફરોડિંગ થઈ જશે. ખાલી આ બાજુનું વ્યૂ જો તમે ખાલી. નીચે તાપ છે ખબર તમને દેખાય તો મેં કોઈ બરોડા છે. બરોડા ક્યાંથી આવ્યું? ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ એટલું સુંદર છે ને કે કંઈ વાત જ અલગ એમની. જો આ બે લીલોતરી છે, ચોફેરા છે લીલોતરી છે મસ્ત મસ્ત. અમે લોકો બી મસ્ત એવા દર્શન કરીને નીચે આવી ગયા. આ બધા તો લિફ્ટમાં આવ્યા હતા અને પેલા છોટા બધા લિફ્ટમાં આવ્યા હતા. અમે લોકો ચાલીને ગયા હતા. તો ચાલીને જે જવાની મજા છે ને ભાઈ લિફ્ટમાં મજા નથી, એ તો બધાને ખબર જ છે. એમને એવું છે કે ભાઈ લિફ્ટમાં મજા આવે, એકચ્યુઅલી એવું કે લિફ્ટમાં મજા, પણ મારા ભાઈ લિફ્ટમાં મજા ના આવે. અને હવે થોડા ફોટા પાડી લઈએ, ફોટા પાડીને જઈશું નીચે. આ બી તમે વ્યૂ જોઈ શકો છો, કેટલું મસ્ત વ્યૂ છે. એટલે અહીંયા આગળનું વેધર એટલું જ મસ્ત છે ને કે મજા જ ક્યાં લગા. આ બધા વોટરફોલ બી હતા, એટલા બધા વોટરફોલ ચાલુ છે કારણ કે બધી જગ્યાએથી પાણી પડે છે. તમે જોઈ શકો છો બધે પાણી પડે છે. આ લોકો શું ડિસ્કસ કરે છે ખબર નહીં હવે. શું કરે ભાઈ? શું થયું ભાઈ? હેલન છે, હું ડિસ્કસ કરું. કાકાને વાગ્યું છે તો ખરું. પડેલો છે ને માથા બી અત્યારે જ અત્યારે પડેલો છે. અંશુ તું બૂમ પાડતો હતો એટલે બૂમ પાડતો. કેવું લાગે છે ગાઈસ? તમે વાતાવરણ જુઓ, પાછળ તળાવ. વાવ, જે પાવાગઢની પાછળ જાય છે ને તળાવ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે જંગલમાં એન્ટર થઈ રહ્યા છે. ચોફેરે જંગલ છે, ખાલી અમારે સિવાય કોઈ દેખાતું નથી. આમાં લોકોની ફાટી ગઈ છે, હાથમાં આવી ગઈ છે. ખબર નહીં અમે ક્યાં, અમે એક વોટરફોલ શોધતા આવી ગયા છે અહીંયા આગળ. કે બી મેપ નજર માતા વોટરફોલ. જો અહીં અમને ના મળ્યો તો અમે હાથરી માતા જઈશું. અને 6000 ના ડબલા પડી રહ્યા છે. હા, એ તો રહેવાનું મારા ભાઈ. એટલે આઈ થિંક અમને પૂછી આકા પૂછી નહીં પૂછું, પૂછી હું પૂછું. નજર માતા પૂછી જો આપણે નજર માતા જેવું હોય તો સીધો. થેન્ક યુ. તો ગાઈસ આ જગ્યા બી તમે એટલી મસ્ત લાગે છે, લોકેશન બી સારું છે. અને ફોટોશૂટ મેઘભાઈ ઉભા તો હોઈ ગયા છે. ખાલી જગ્યા જોવે તો કઈ પૈસા વસૂલ થાય. જો અમે બલેનો કઈ બોલેરો આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો ગાઈસ, રસ્તા પર ડગલીને પગલે મોત તમને મળી શકે છે. એ દીપડો ઓ નાઈસ, કેવો ગયો જોયું તે? નાઈસ જોક માય બ્રો. જંગલ પર નાટો. આ બાજુ ઉપર ચડ્યો, જોડે ચિત્તોય હતો. આ દીપડો પાછળ નહીં બેઠો એક. જોડે વાત છે તમારે આપણે અહીંયા ડગલે ને પગલે આપણે અહીંયા આગળ છે ને હરેક કદમ જોઈને જાળવીને આપણે મૂકવો પડશે. કેમ કે આ એક એવી જગ્યા છે ને જ્યાં કોઈ ના આવે. ત્યાં આપણે બે રસ્તા પડ્યા. તો મેં કયા રસ્તે જશો? આ રસ્તે છે? અરે ભાઈ આ કોકના ઘેર ના લીધો તું. ફાર્મ હાઉસ છે આપણું. ફાર્મ હાઉસ તો બતાડી દે પણ એનો કોણ? મેઘભાઈ નું. આ મેઘભાઈ નું ફાર્મ હાઉસ છે. એટલે આ રસ્તો નહીં હોય લ્યા. ને અંદર એ હાલ્યું કાકા, હાલ્યું. બહાર જવાનો રસ્તો યાદ રાખજો. એ બાજુ બતાડે છે લોકેશન. લોકેશન બી સારું છે અને બધી રીતે આમ જંગલ આમ કુદરતી આમ આવ્યા હોય ને એવું લાગે છે આમ. કેમ કે લીલોતરી જ દેખાય તમને ચોફેરા તમે જોશો ને તો. જો વાવ, આ જો ઝરણા જો તમે ખાલી જોઈ શકો છો. ઝરણાનું જ પાણી અહીં આવે છે. બાપુ ઉઠતા નહીં. તારપડી બી જુઓ તમે આગળ. તમે તારપડી પણ જોઈ શકો છો કે કેટલી બધી તારપડી છે આગળ. બાપુ પાણીની જરૂર નહીં પડે, જે જાવી એવું હોય તો દેવાની છૂટી જાય. મારા હેર
આ તમે જોઈ શકો છો, ઓફરોડિંગ આ જે વાડી તમને દેખાઈ રહી છે ને એ પેલાની છે. આ સામે જો સામે, સોરી ગાઈસ, આ તમે સામે જોઈ શકો છો. તમે આ બધું છે ને એ આ તાર પડી દેખાય ને, તાર પડી છે એ લાલ સામે એને તાર પડી કહેવાય ને. હું કે તાર પડી છે ગાઈસ, તમે આ તાર પડી છે ગાઈસ. તમે મેઘભાઈ કહે છે આ ભાઈ કેવા જંગલમાં લઈને આવી ગયા છે મને, પણ આઈ થિંક આ તો મેં નહીં જોયેલું. આપણે મેપના ભરોસે જ ચાલીએ છીએ. અને એક એવા આપણે ગામમાં આવ્યા છે. તમે અને ગામમાં બી રસ્તો સારો છે. આપણે નજર માતા જેવું હોય તો નજર માતા. કાકા થેન્ક યુ તમારો. કાકાને ખબર પડી ગઈ કે આ ગોવાળી આવી ગઈ. 1 કિલોમીટર બાકી રહ્યું છે નજર માતા. હજુ 3 કિલોમીટર બતાવે મેપમાં. અને એમને આ ગામમાં એટલો રસ્તો શું કહેવાય સારો બનાવી દીધો છે. બનાવેલો છે મોદી સરકાર જિંદાબાદ. બાકી આપણા ગામમાં તમે આવો તો તમને ડગલીને પગલે ખાડા જોવા મળે ગાઈસ. બાલ મંદિર છે છોકરાઓનું. છોકરાનું બાલ મંદિર પણ સારું બનાવ્યું છે. મેહુલ નામ લખ્યું છે આગળ અંદર. ઓહો હો सरपंच जी तो चल बसे. गांव की जिम्मेदारी कौन लेगा भाई. बकरियों चारा जवा से करो અહીંથી. વેટ કરીશું. ગાયો ને ગાયો ભેંસો તમે જોઈ શકો છો. આ અમે પહાડ આજે નજર માતા. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે લોકો એક એવા લોકેશન પર આવ્યા છે જ્યાં નજર માતા કરીને તઈ છે. મંદિર બી છે ને ધોધ બી છે. તો એ જગ્યા પર અમે લોકો જઈએ છીએ તો રસ્તો મળતો નથી. લોકેશન પર જઈએ છીએ અને તમે જોઈ શકો ખાલી આ એક અમારી એકલી ગાડી દેખાય છે. અને અમે લોકો અહીં એકલા સુમસાન જગ્યા પર કોઈ છે જ નહીં. મીન્સ કે એટલે ઘરો છે એવું નહીં, ઘરો નથી એવું, ઘરો છે પણ કેવા કે એક ઘર પેન હોય તો એક ઘર પેન છે એ રીતનું. તો હવે મેપમાં તો જોઈએ છે, અમુક ભાઈને પૂછે તો બી રસ્તો ભૂલી જઈએ છીએ. હવે જઈએ છીએ ચાલતા ને આમ ગાડીમાં જઈએ છે પછી જોયેલા. અહીં તો બીજેપી સરકારે છે. લો રસ્તા પાક્કા છે. આ ભાઈ મળી ગયા છે જે અમને રસ્તો ગાડી જતી રહેશે આપણે આમનો આભાર. અમને રસ્તો બતાવે છે એટલે આ તમારો આવશે વિડિયો YouTube પર. આમાં બોડો બધી પાછા જોડે હો ફેક મે ફરી લાલા આ કોઈનો નહીં મજા કરેગી. જબરા રસ્તે ગાલ દીધેલી ને બોડા બાપુ. તો ગાઈસ તમે જોવો તો કે આ ધોધ કેવો પડે છે. આ ભાઈ અમને લઈને આવ્યા અંશભાઈ અમારા. જુઓ પાછળ આખા જંગલમાં, આખું જંગલ તમે જોશો ને ચોફેરા અમારે છે. અમારે 4 છે, કોઈ નહીં દેખાય. 4 આ 1 2 3 4. આમ એક ભાઈ આ ભોણો અને પેલો છે ને નાટકો અંદર આવી ગયું તારું. આ દેખાય જો કોઈ અમારા 4 છે અહીં કોઈ દેખાય નહીં તમને. અને ભાઈ ગભરામણ બી થાય છે. હવે લપકારા લે છે. અમારા 4 અમે 4 આખું જંગલ, પૂરેપૂરું જંગલ. આ મગર જો મગર કે લાકડો. ઉપર આવે तो गाइस यहाँ पे डगले ने पगले मौत है तो संभाल के पैर रखना पड़ता है वरना गिरोगे तो सीधा खाई में जाके गिरोगे. तो તમે અહીં આવો ને તો કોઈના વિડીયો જોઈને આવતા નહીં. અહીંયા કંઈ ધોધ હોતો નથી એટલે રીલમાં જોઈને આવું નહીં કોઈએ. પણ અમે આમને રખડતા પાછા જઈએ છીએ. આ બીજા ટાઈમ ખાઓ બરાબર.
मैं यहाँ पे पूरा थक चुका हूँ। તો ફાઇનલી ગાઈસ જોઈ શકો તમે હાથની માતામાં આવી ગયા છે અને આજે તો ફૂલ ધોધ છે કેમ કે વરસાદ પડતો એટલા માટે પાણીનો ફૂલ પ્રવાહ આવી રહ્યો છે જોઈ શકો છો આ મોટા મોટા પથ્થરો હા 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 અમે હું આપા પાર નીકળ્યો છું એ લોકો પેલબાજી આવે છે જો તો પાણી જોઈ શકો છો એટલું બધું પાણી છે ને આ હાથની માતાએ અમે ફાઇનલી હાથની માતા આવી ગયા છે એ ભાઈ કેવું લાગ્યું આ મેઘભાઈ પહેલી વાર આવ્યા અત્યારે લોકેશન આ પાણી જે ગુફામાંથી કેવું આવ્યું છે ખાલી તમે જોઈ શકો છો અંદર કેવું પાણી આવે છે ખાલી તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ અમારા બે સાથી આવી રહ્યા છે થમક થમક કરતા એડવેન્ચર કરી રહ્યા છે એડવેન્ચર આટલા પાણીમાં એડવેન્ચર કરે છે લોકો હું તો આવી ગયો છું અને આ પાછળ તમે જોઈ શકો છો લોકેશન કેવું લાગે છે પાછળનું આ બધે પાણી પાણી છે આગળ આ બે જો ક્યાં પલળતા પલળતા આવે છે આ ધોધ મિની ધોધ છે ગાઈસ તમે જોઈ શકો છો એ બધા કઈ રીતે આવી રહ્યા છે જો આ જાડી ઉધો ના પડીએ તો સારું છે એનો પેન્ટે બચાવ ઉતરી છે જાડિયાનો તો એ જો હા 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 અહીંથી આવી જાય અહીંથી કાં તો આગળથી આવશે મેઘભાઈ એડવેન્ચર કૂદી મેઘભાઈ એવું કહેતા હશે કઈ આવી ગયો કહેતા હશે તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારે પાછળ ધોધ પડી રહ્યો છે યાર આ હેર બેર બધા બગડી ગયા છે કેમ કે અંદર આવ્યા એટલે જો ધોધ કેવો પાછળ પડી રહ્યો છે તમે જોઈ શકો છો ફાઇનલી ધોધ પર આવી ગયા છે અમે લોકો એમ ધોધ